સ્વાગત છે બધા જ મિત્રોનો ઇન્ડિયન પોટરીમાં। તો મિત્રો આજે આપણે જોવાનું છે ભઠ્ઠીની અંદર માટલા પાકવેલા। તો ચાલો જોઈએ કેવા માટલા પાક્યા છે। તો આપણી ભઠ્ઠી તરફ આવી ગયા છે અને તમે ઘણી બધી આઈટમ જોઈ શકો છો। નાના મોટા માટલા છે, કુલડી છે, અંદર કોળિયા પણ તમે જોઈ રહ્યા છીએ અને અત્યારે ભઠ્ઠી ખાલી કરી રહ્યા છીએ। તો કેવા પાક્યા માટલા? બહુ સરસ પાક્યા છે અમારો માલ, જે માટીના કુલડામાં પકવેલા। અને શું શું આઈટમ અંદર પકવી છે? આની અંદર અમે નાની કુલડી, મોટી કુલડી, નાની છે, મોટી છે, પછી વાટકા છે। અચ્છા, એવું છે। અને આ કોળી અલગ અલગ આઈટમો ઘણી પ્રકારની પકવી છે। કોળિયા પણ અંદર પકવેલા દેખાઈ રહ્યા છે। કોળિયા પણ પકવ્યા છે, વાટકા પકવ્યા છે। વાટકા સૌની ઉપર હતા, એ પાકી અમે લઈ લીધા છે ત્યારે ભઠ્ઠીમાંથી। તો મિત્રો તમે જોઈ શકો છો આખી ભઠ્ઠી હું તમને બતાવું છું કે આ રીતે ભઠ્ઠીની અંદરથી માલ ખાલી કરવામાં આવે છે, જે પણ પકવેલો છે તગારામાં ભરીને। તો પૂરેપૂરી અત્યારે ભઠ્ઠી ભરેલી છે અને ભઠ્ઠીની અંદરથી બધા વાસણો બહાર કાઢવામાં આવી રહ્યા છે। અને સામે પણ તમે જોઈ શકો છો થપ્પા પણ લગાવેલા છે અને એક સામે નાની પણ ભઠ્ઠી છે, તમે તે પણ જોઈ શકો છો। અને આપણે અહીંયા જોઈએ, તમે જો કેટલો બધો માલ અહીંયા છે, સરસ મજાનો। તો અહીંયા પણ તમે જોઈ શકો છો નાના કુલડા છે, કુલડીઓ છે, નાના માટલા છે અને અહીંયા પણ થપ્પો લાગી રહ્યો છે અત્યારે। તો આ રીતે તેના ઉપર થપ્પો લગાવવામાં આવે છે માટલાનો, બહુ સરસ। અહીંયા પણ તમે જોઈ શકો છો અને સામે એ પણ કુલડા છે। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો આપણે ફરી મળીશું નવા વિડીયોમાં।